ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં વિદેશી પક્ષી કુંજના શંકાસ્પદ મૃત્યુ થયા છે। જી હા, ડોળાશા ગામના વાડી વિસ્તારમાં 4 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે। ડોળાશા વાડી વિસ્તારની આ ઘટના છે। ચીખલી ગામે ખેડૂતોના ફાર્મમાં અત્યાર સુધી 150 મરઘાના મૃત્યુ થઈ ચૂક્યા છે। ખેડૂતોએ વન વિભાગને જાણ કરી દીધી છે। ગીર સોમનાથથી ચિંતાજનક સમાચાર, પક્ષીઓના મોત થતા લોકોમાં ભયનો માહોલ છે। ડોળાશા ગામના વાડી વિસ્તારમાં 4 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે। તો ચીખલી ગામ પાસે આવેલા ફાર્મમાં 150થી વધુ મરઘાના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે। વન વિભાગની જાણ કરવામાં આવી છે। રોજ 8 થી 10 મરઘાના ફાર્મમાં મોત થતા લોકોમાં ભયનો માહોલ છે। અમારા સંવાદદાતા દિલીપ મોરી જોડાઈ ચૂક્યા છે। દિલીપ, આજે મૃતદેહ મળી આવ્યા છે પક્ષીઓના, શું તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને કોઈ પુષ્ટિ થઈ છે કે તેમના બર્ડ ફ્લૂથી જ મૃત્યુ થયા છે કે કેમ? જી, વાત કરવામાં આવે તો ડોળાસા અને ચીખલી ગામ છે, આ બંને ગામ આજુબાજુમાં જ છે। ત્યાં એક ચીખલી તળાવ છે। આ તળાવની પાસે ખૂબ મોટી સંખ્યામાં વિદેશી પક્ષી કુંજનો જમાવડો થતો હોય છે। આ પૈકીની 4 કુંજ છે તે ખેડૂતના ખેતરમાં મૃત હાલતમાં મળી આવી છે। કોઈ કારણોસર, અગમ્ય કારણોસર હાલ આ કુંજ મળી આવી છે। ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે। હવે તેના સેમ્પલ લેવાશે કે આ કુંજ હતી તે બર્ડ ફ્લૂના કારણે મળી છે કે અન્ય કોઈ કારણે। આ સિવાય જે ચીખલી ગામે મુર્ગા ફાર્મ હાઉસ છે, આ ફાર્મ હાઉસની અંદર ફાર્મ હાઉસના માલિકના કહેવા મુજબ છેલ્લા 3-4 દિવસમાં 150 થી પણ વધારે મુર્ગાઓના મોત થયા છે, જે એના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં દહેશત ફેલાઈ છે। ખાસ કરીને બર્ડ ફ્લૂના સમયે મુર્ગાના એક ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ખળભળાટ। બિલકુલ આભાર દિલીપ જાણકારી આપવા માટે। તો હવે તેના સેમ્પલ લેવામાં આવશે અને ત્યારબાદ ખબર પડશે કે આખરે આ બર્ડ ફ્લૂથી જ મૃત્યુ થયા છે કે કેમ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।